અમરેલીના જસવંતગઢમાં સગા જમાઈએ ગળું કાપી સાસુની કરી હત્યા। નયન તુલજા શંકર જોશી ઉંમર વર્ષ 34 નામના જમાઈએ સગી સાસુની કરી હત્યા કર્યા બાદ જમાઈ સ્મશાન યાત્રામાં પણ જોડાયો હતો, તેમજ કોઈ શંકા પણ ન જાય તે પ્રમાણે બેસણામાં પણ ઉપસ્થિત રહ્યો હતો। નાયબ મામલતદારની માતા પ્રભાબેન તૈરૈયાની હત્યા અંગેથી ચોંકાવનારો ખુલાસો। જનૂનમાં આવી જમાઈએ સાસુનું ગળું 90% બેરહેમીથી કાપી નાખ્યું હતું। પોતાના ઘર સંસારમાં સાસુ આગ લગાવતી હોવાની શંકાના આધારે જમાઈએ સાસુની હત્યા કરી। પત્ની સાથે અણબનાવમાં સાસુ જવાબદાર હોવાનું માલુમ પડતા જમાઈએ હત્યા કરી હતી। અમરેલી પોલીસની અલગ અલગ 14 ટીમો 200 પોલીસ કર્મચારીઓ સાથે આ હત્યામાં ઇન્વેસ્ટિગેશન કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો। પોલીસ દ્વારા સીસીટીવી અને ખાનગી તપાસ બાદ હત્યારા જમાઈને પકડી પાડ્યો। જમાઈ દ્વારા સાસુની હત્યાને લઈ અમરેલી પંથકમાં ભારે ચર્ચાનો માહોલ રહ્યો। અકબર સૈયદ, જી ન્યૂઝ, અમરેલી। મારા ધ્યાનમાં અત્યાર સુધીમાં એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી। સ્પોટ ઉપરથી અમને એમના ફૂટમાર્ક્સ મળ્યા છે અને પ્રાથમિક તપાસમાં આ જે ફૂટપ્રિન્ટ છે આ સેમ આરોપીનો હોવાનું ફલિત થાય છે। હા, જે ધાર્યું છે એના ઈરાદો એ જ હતો કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં, અને જે રીતે માર્યા છે, પાછળથી પહેલાં ઘા કર્યા, પછી આગળથી ઘા કર્યા છે, 3 થી 4 ઘા કર્યા છે, અને જે હેડ હતું એ લગભગ 90% અલગ પડી ગયું હતું। ધંધો શું કરે છે? એના નોર્મલ ધંધા છે, ખેતીવાડી છે, અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધાર્યું હોય છે એ જ હથિયાર એને આ ગુનામાં યુઝ કર્યો છે। નહીં, એ તો ઘરમાં, કેમ કે જમાઈ છે, ઘરમાં અવર જવર એની સતત ચાલુ હોય છે। એ દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે આ ફોર્સફુલ નથી, આ ઇઝી એન્ટ્રી છે, તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે। પછી એની ઘરની તપાસ કરતાં ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયો છે, એના કેપ, સ્કાર્ફ એ બધા મળી ગયા છે, અને જે ધાર્યું જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયો છે। નોર્મલ ત્યાંથી એ નીકળ્યો છે, બહુ આરામથી નીકળ્યા, અને પછી રસ્તામાં કોકાવા બાજુમાં એક ગૌશાળા હતી, ત્યાં જે ધાર્યું હતું એ પણ એને સાફ કર્યું છે, ધોયું છે, અને પછી આરામથી પોતાના ઘરે ગયા છે। અને પછી આ લોકો સાથે સંપર્કમાં પણ હતા, પોતાની પત્ની સાથે પણ નોર્મલ વાત કરતો હતો, અને તે દિવસે બેસણામાં પણ બેસવા માટે એઝ ઇફ નથિંગ હેઝ હેપન, એ વસ્તુ મારા ધ્યાન ઉપર નથી, પણ એ ઇન્વોલ્વ રહ્યા છે દરેક બાબતમાં। સર, આની સાથે કોઈ સપોર્ટમાં છે? એકલો જ માણસ છે, એ માણસે કોઈને નથી બતાવ્યું, પોતાના વાઈફ સાથે કોઈ ચર્ચા નથી, બીજા કોઈ વ્યક્તિ સાથે બિલકુલ ચર્ચા નથી કરી, પોતે જ આ ડિસાઇડ કર્યું છે કે આ મધર ઇન લોને મારીને અને જે વાઈફ જે છે એ મારી પાસે જ રહે, એવી વ્યવસ્થા એના દિમાગમાં અને એના મસ્તિષ્કમાં એવું ચાલતું હતું કે એ જ રીતે એ મારા વાઈફ મારી સાથે રહી શકે।